નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને પેન્શનર્સોને આગામી મહિને રક્ષાબંધન અને જન્માષ્ટમીના જે તહેવારો આવે છે તે પહેલાં જ અનેરી ભેટ આપવામાં આવી છે। રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 6થી વધારીને 11% કરવાનો જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે આ રાજ્ય સરકાર દ્વારા આ પગાર પંચ હેઠળ પગાર મેળવતા અને પેન્શન મેળવતા લાખો કર્મચારીઓ જો પેન્શનર્સોને મિત્રો સરકારી કર્મચારીઓ છે તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવાને લઈ અને મિત્રો જાહેરાત કરી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આગામી મહિને જે જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવારો આવે છે તે પહેલાં વધારો જાહેર કરાયો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓ, મોંઘવારી ભથ્થા વગેરેના સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા આ પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે, જેના કારણે હવે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થાને 6%થી વધારીને 11% કરવાનો આદેશ જારી કરી દીધો છે। વાત કરીશું મિત્રો ઝારખંડમાં। તો મિત્રો ઝારખંડ સરકારના 5મા અને 6ઠ્ઠા કેન્દ્રીય પગાર ધોરણના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે। મિત્રો ઝારખંડના જે સોરેન સરકાર છે મિત્રો, તે હેમંત સોરેન સરકાર દ્વારા ગત રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 5મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના દરમાં 1 જાન્યુઆરી 2025થી વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ મિત્રો આ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન સુધીનો જે એરિયસ છે તે પણ મિત્રો જુલાઈ મહિનાના પગાર સાથે એટલે કે ઓગસ્ટમાં પેઇડ કરવાની વાત કરવામાં આવી છે। નાણાં વિભાગે આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે। કેન્દ્રના સુધારેલા પગાર પંચના જે ધોરણના પગાર માળખા અનુસાર 6ઠ્ઠા પગાર ધોરણ અંતર્ગત એટલે કે 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થા એટલે કે DADRમાં જે 246% મળતું હતું તે વધારીને 6% વધારીને કેન્દ્ર સરકારના ધોરણે 252%ની કરવાની મંજૂરી 1 જાન્યુઆરી 2025થી આપવામાં આવી છે। રાજ્યના પેન્શનરો અને પરિવાર પેન્શનરો એટલે કે ફેમિલી પેન્શનરોને પણ આનો લાભ મળશે। 1 જાન્યુઆરી 2025થી 5મા પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા કર્મચારીઓ અને જે પેન્શનર્સો છે, ફેમિલી પેન્શનર્સો વગેરે માટે પણ મિત્રો મોંઘવારી ભથ્થાના જે દર છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। જે 5મા પગાર પંચ અંતર્ગત પગારમાં મિત્રો 455% મોંઘવારી ભથ્થોને રાહત ચૂકવવામાં આવતી હતી, તેમાં 11% વધારો કરીને 466%ની મંજૂરી આપવામાં આવી છે। હવે 1 જાન્યુઆરી 2025થી 5મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા તેમજ ફેમિલી પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે તેમને મિત્રો 466%ના દરે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થોને રાહત ચૂકવવામાં આવશે। રાજ્યના પેન્શનરો અને પરિવાર પેન્શનરોને પણ આનો લાભ મળશે। તમને જણાવી દઈએ કે 11 જુલાઈની કેબિનેટ બેઠકમાં હેમંત સોરેન સરકાર દ્વારા આ મંજૂરી મળ્યા બાદ નાણાં સચિવની સહી સાથે આદેશ જારી કરવામાં આવ્યો છે। આમ હેમંત સોરેન સરકાર દ્વારા જે છે તે મિત્રો આગામી મહિને જે તહેવારો આવવાના છે, રક્ષાબંધન અને જન્માષ્ટમી, તે તહેવારો પહેલાં જ 5મા અને 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર, પેન્શન અને ફેમિલી પેન્શન મેળવતા જે કર્મચારીઓ છે તેમને મિત્રો આ મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। સાથે જ મિત્રો 1 જાન્યુઆરી 2025થી આ મોંઘવારી ભથ્થાના દરો લાગુ થતાં જ કર્મચારીઓને મિત્રો 1 જાન્યુઆરી 2025થી લઈ અને 30 જૂન 2025 સુધીના જે એરિયસ છે તે પણ મિત્રો આ તહેવારો પહેલાં પેઇડ ઇન ઓગસ્ટમાં જે જુલાઈ મહિનાનો પગાર આવશે તેની સાથે ચૂકવવાનો નાણાં વિભાગે આદેશ જારી કર્યો છે। જય હિન્દ, અસ્તુ।